અલે પટેલ, અલે જેટલું ઉઘરોનું બાકી રહ્યું છે. એટલે આ શંભુજી આમ છે ને ખરેખર ચતુરજી અને જૂના પટેલનું જ બાકી. આવી ગયા પટેલ તમે ના જે હિસાબ હોય ને બધા ભેળા થઈને પટાવો અને મારા હું જગ પેલું મોટર બંધ પડી રહી છે, મોટર ચાલુ કરવા જવી છે. એવું છે? એટલે ફટોફટ તમે જો એટલામાં આ બધું હું સંભાળ્યું. હા તો એ બધો હિસાબ જે હોય એ કરો બધા ભેળા થઈ અને ઉઘરાણ બાકી હોય ઉઘરાઈ લો, બરોબર? બેહો કે બેહવું નહીં મારા પેલું મોટર બંધ પડી રહી છે, મોટર આજે વારો છે પાણી. એ તો મને ખબર પડી જઈ છે વારો છે કે હું આ તે અમે જમસીમ બરોબર છે જે બગાડ્યું છે ને એ આમ મોભીને જ બગાડ્યું તને જા. લો પટેલ, હું વાતો કરે બેહો કે આઈને થોડી વાર હડો. હા બેહો થોડી વાર. બેહો બે હારો કે ઓને અમે તાણ એટલે હા થોડો પટેલ છે આપણે તો એ પટેલ છે કે જૂના તો મેન તો તમે કે એટલે આ કરશનજી તમને હજી પૂરી વાતની ખબર નહીં. એ શંભુજીને અને આ બે ઓને ભેગા મળે નારાય પટેલ થઈ ગયા છે. ઓવા કરશનજી મને તો પટોલ કર્યો જ છે એટલે જ હું ઉઘરાણું કરવા હવેળો નીકળી ગયો હતો. જો શું વાત કરે છે યાર, મૂર્ખો આરો. ઓને તો તને ખબર નહીં પડતી લે પૂછવું તો પડે તારે મને પૂછવું કરશનજી પૂછવું ના પડે મને શું પડે પણ વાત કરીએ ભારત તને શિયાદ આવવાનો પટેલ કઈ નાખ્યો છે અંબુજીએ એટલે કરશનજી હું આ ઉઘરાણું કર્યું ને ત્યારથી જ પટોલ છું. ત્યારથી જ પટેલ અલ્યા તારા મને પૂછવું તો પડે તારા પટેલ પટેલ અલ્યા પણ મને પૂછવું પડે કરશનજી એવું થોડું ચાલતું હવે વિચારો વિચારો અલ્યા પટોલ પટોલ ને પૂછ કરા. અરે હજી તો પટેલ તને મારી નોખી તને એટલી ખબર પડે છે પટેલ કોણ છે અલ્યા પણ શંભુજીને મને કીધું તું ઉઘરાણું કર્યું એટલી ગળી હું પટોલ છું. શંભુજી કીધું એટલે તારા મોની લેવાનું લે હા શંભુજી આગેવાન છે પટેલ કોમનો હું છું કે શંભુજી આમ કરશનજી શું કરવાનું મને પટોલ ઓળિયો ના થઈ બે પટેલ લડાઈશું પટેલ હાથ લડાવવાની વાત કરે એટલે કરશનજી પટેલ ગોમનો કેટલા સમય છે હું છું હા વર્ષોથી તમે તો પણ આ સારના પટેલ વશમાં થઈ ગયા કોઈ ખબર જ પડતી ગોમમાં હું હેડ હશે એટલે શંભુજીને પૈસા ખાઈને પછી ઓન ડાયરેક્ટ પટેલ કહી દીધા છે શંભુજીને બધું કર્યું છે એમને. તાણ ખરેખર શંભુજીને તો આવડો મોટો માણસ કરી અમે આવું ધાર્યું કે શંભુજી આવું કરશે. આવો મોડો શાના થઈ ગયા શંભુજી કોઈ ખબર પડતી નહીં આ વાતની તો એટલે અર્જનજી મારી વાત તો સાંભળો તમે. એટલે તારી હું વાત સાંભળું લે તારી વાત સાંભળવામાં કોઈ સાર છે પટેલ નું પૂછવું ના પડે તારે અમુક હું કેવું પટોલ પટોલ એટલે પટેલ તો મૂજ છું ને મૂજ રહેવાનું તારે જે કરવું એ કરજે પકડા કા પટેલ અરે કરશનજી કયો કયો મૂર્ખો માર માર કરે છે મારે નાખવાનો છે. માર ખાઈ પડે તારું કોકને પૂછીને થવું પડે કે ગોમના પટેલ છે એટલે તું એમ પટેલ મરી ગયો છે પટેલ નું મરી ગયો હોય ને તો છોકરો પટેલ થાય એ તને ખબર છે ગોમમાં હા આ જૂનો રિવાજ હેડે છે કે પટેલ મરી જાય પટેલ નો છોકરો જ પટેલ થાય કરશનજી પણ ઓક્શન શંભુજી ના જ છે આ શંભુજી ને કર્યું જે છે ગોમના મોભી થઈને આ શોધ ઈવાના બધું કરવાના આવે છે શો ના હિજાબ એટલે પૂછવું તો પડે તારે મને અલ્યા પણ મારી વાત સાંભળો તાણે તો પૂછવું એટલે તારી હું વાત સાંભળો તારી કોઈ વાત સાંભળવા જેવી છે અમે ખબર પડે કે શંભુજી સંપૂર્ણમાં જતા રહ્યા તમે આ તરત જતા રહ્યા છે. આ શંભુજી નાટક કરાવી પાહણ થઈને વાત એમ છે પોપટલાલ મારું કેવું છે કે પટેલ હું છું તું અનુષ્ય પટેલ કરવાનો આવે છે હવે પૂછવું પડે પેલા પટેલ હજી જીવત કોઈ થોડા મરી ગયા છે. એ પોપટલાલ પટેલ મારી વાત સાંભળો હોની એક વાત પેલા છે ને આ ખુલાસો કરો પટેલ કોણ છે ને કોણ નહીં પછી જ ઓળી તારા કિન્નમ કશું થાય નહીં ઓળી અમને જચી રહ્યા પાઈ એટલે મારી વાત તો સાંભળો લે તમે. એટલે તારી કોઈ વાત સાંભળવામાં આવશે નહીં જો ઓળીનું નારિયેળ મુજ નાખ્યો અને પાઘડી મારત બોધવાની છે નકર જો વશમાં આવ્યો ને તો મારા વગર ની મેલું યાદ રાખજે. અરે આટલો મારે સર્જન પટેલ ઘણો થઈ ગયો અમે જવા દો પેલા વાતનો ખુલાસો કરો ગમે તે કરો અત્યારે એટલે પણ કરશનજી કોકનું પૂછવું પડે એને પટેલ બનવું હોત તો રાજુ ખુશી આપણે પટેલ બનાવત પણ આ તો ડાયરેક્ટ અને પટેલ બની જશે એટલે એમ થોડું ચાલતું હ પૂછવું પડે કે મને ઓય મને ખુદ ખબર નહીં કે આ શેખત પટેલ બની ગયા છે એટલે કરશનજી આમ હું જાગો હું કંકોળો નહીં કર નકમણે પડવા મળે મારા પટેલ આ તો માર કરે હું પટેલ થવાનું. આ મને ખબર નથી આ સોપડો લઈને આવ્યા તો મેં કીધું છે મારા સોપડો લઈને ફરી પણ અમે શું લ્યા પૂછવું પડે યાર. આ તો ઉઘરાવ છે હા ખબર ના પડે તને ખબર ના પડે હા બોલા મૂર્ખા પોપટલાલ તારા પૈસા મેં નહીં વાપરી નાખ્યા માર ખવડાવું છું. કોક વાત કરે મને કે યાર કરશનજી અત્યારે સુખવેટ કરવી પડે શંભુજી નહીં જવું છે આપડે શંભુ આયા એટલે શંભુજી નાહી ગયા જો તે ઘેર જાય મશો આપણો ગામમાં ઘર હું નહીં પાડીવાનું આપણો શું બી ભાઈ લેડો ઈવાના ઘેર બસ બસ લઈ જઈશ બસ આવી
એકાદ ગામના પટેલે એ તો બધું મળીને મળ્યું છે કરશનજી. આ જા મોભી પકડો અલે શું જો લે બધા આ તમાર પહાણેદા એ શું જાય વળી એટલે વધુ છે વાત ધરા લઈને આવો છો તમે ગામનું પૂછો તો ખરા કોક પટેલ સાપી નાખો છો અડધી રાતનો અલ્યા પણ શું પટેલ સાપ્યો છે આ હું કે છે? ભાઈ તને પટેલ ક્યાંને બનાવ્યો? શંભુજીને તાણ પાછું મગજ સગ નહીં તમારે. ગામના આગેવાન છે ને આવું કરો છો અલ્યા પણ મારી વાત તો હોભળો તમે એટલે શંભુજી આગેવાન મોની કાઢી નાખવામાં આવશે એટલું યાદ રાખજો પાછા પટેલ ના હું ખબર છું. હતો. અરે શંભુજી આવના વગર કોકનો ફોડો ફોડી નાખશો તમે યાર જમ જમ કરીને જુદા કર્યા છીએ કેટલા વખત લડવાના છીએ યાર બે જણા આવડા ઓળિયો નારળી બધા ઘેર લઈને ફરી અલ્યા તમે પણ મારી વાત તો હોભળો બહુ તે હોભળવા વાત માંગતા હું હોભળું જે કરવાનું હતું એ તો તમે કરી ચૂક્યા છો. હા ભલા જો કોઈ મેલી તો સાની અલ્યા મૂર્ખો તમે પણ મારી વાત પેલી હોભળો તમે પટેલ છો ને મારા તમને હવે કોક કહેવું પડશે અરે કેવા જે વાત નહીં મેલી શાંભુજી તે અલ્યા ભાઈ આરો સોપડો લઈને ફરતો તો મારા એ ઉઘરોનું જેવા મૂકી દે અલ્યા આ હું નું ઉઘરોનું એક કે ઓળીનું મૂકી દઉં છે પટેલ છો છે કે પટેલ કે હું છું પણ હું આને કીધું હતું કે અલ્યા તું આ ઉઘરોનું કરે એટલી ગળી જ પટેલ એટલા પટેલ તો તમે બનાવ્યો કે પટેલ એક જ દાડાનો પટેલ છે આ ઉઘરોનું કરે એટલે જ પટેલ તો તમને જ રાખવાના છે આપણે પણ આ ઉઘરોનું કે પટેલ કે ઘેર રહેતા નહીં અને ઢોલ કે ગોમમાં ફૂટી ગયા છે કે આપણે આ ઢોલ બાંધવાના છે જ હું ઉઘરોનું કરીને ઢોલ બંધવરાવું હું એ જ કહેતો હતો શંભુજી પણ આ મૂર્ખા હોભળું તો આને કે મને જેટલો માર્યો છે તું બંધ થઈ જા લે બંધ થઈ જા ને કજી મારા આજની માર ખાઈને તૂટી જાય તું. એટલે અર્જનજી મારે એક દાડા માટે જ ખાલી પટેલ થવું હતું. મને શોખ હતો કે હું પટેલ થવું એમ. એટલે એ વખત તું નતો કહી શકતો અમુકી છે લે. એટલે એક દાડા માટે જ બન્યો તો હું. પણ એ વખત બોલ્યો હોત તો માર ના પડત અર્જનજી તમે પટેલ છો ને તમે પોચ ગામોમાં પંચાયત કરો તમને એટલી ખબર પડે કે પટેલ એક જણાથી ના બને પોચ ગામના ભેળા થઈ તાને પટેલ સપાય છે એટલે શંભુજી તો હતર બે હતા તો કે છે હું પટેલ છું અને મને શંભુજીને પટેલ બનાવ્યો છે. એટલે મને કોઈક પટેલ કહે તો હું પટેલ થઈ જાઉં પણ તે તો ઉઘરણ બુઘરણ બધું હું પીડ્યો બસ પટેલ જ સમજી ગયા. પણ આપણા ગામમાં પટેલ ઘેર રહેતા નહીં 1000 રાવણામાંની બારે આવતા નહીં તો ઓળી આવી છે તો કોઈ ગામનું કામકાજ હોય ઓળીનું તો ઉઘરાણું કરેલું હોય ફટ દઈને કોમ થાય કરશનજી તમે સમજુ મોન જ છો વાત તમારી વ્યવહાર છે પણ જેવા અર્જન જ્યાં ને એવા તો એ તરત પાવા જતા રહે એટલે પછી ઓને વેમ તો પરત ગઈ યાર પણ આ તમને આ વાત કરી કોઈને કે પટેલ બનાવ્યો છે એવું વાત તો સારું છે મળી જાય ના કા ઓન તો દન એ દોત તોડી નાખો હું. તમારે એ વાત કહેવી પડશે કે તમને પટેલ બનાયા એવી વાત કરી કોઈને એ અમને કયો મને તો મારા ભાઈ બંને વાત કરી. તમારા ભાઈબંધ ચતુરજીને ચતુરજીને કીધું કે તને તો ગોમમાંની પટેલ માંની કાઢી નાખ્યો છે. તો અત્યારે ચતુરજી ની જવું પડે ને એનો શેકડો ફિટ કરી નાખો હેડો ઈ કને પણ ઈવોને એવું લેવા જવું પડે તો એ પટેલ તો આને બનાવ્યો તો કે પટેલ તો ઉઘરોણાનો પટેલ છે કોઈ ગોમનો પટેલ થોડો જારો હે તો આવું ના ઈવાને કહેવાય. જવું પડે આ કોકને લડાઈ મારી ના ચાલે હેડો ઈવાને આજે ફિટ કરી નાખવાના છે શંભુજી આપણે એવાની મેળ નહીં આવે થોડા રોટા માણસ પાવડો માં નાલ દે અરે રોટા હોય તો શંભુજી ઈ જાહન તો આવડું જો તાન મારા બે દોમો વાળો તાન ઈ વાના છે આપણે નહીં મેળા અમારે લેવડો અર્જનજી જવું છે ચતુરજી કરશનજી હેડોક લે ના આપણે નહીં મેળા નકર સંગીત ના પાડે છે. હેડો ચતુરજી ની ખરેખર ઉઘરાણો કરી દઈ છે 500 રૂપિયા 600 રૂપિયા પણ જો વર્ષે ને વર્ષે ઓળિયાનો ઉઘરાણો કરે છે પણ હિસાબ તો હાલતા નહીં લે આખી કોહા જોડે લાવશું નરગો લાવશું પણ જો કોહા જોડે થૂંથોનો જો હિસાબ બતાવતા હોય ને તો એ બરોબર છે પણ થૂંથોય નહીં પાડતા અમે તો બોલો અને ઉઘરાણોના ટાઈમ આવી જાવ ફટોફટ ચતુરજી અલ્યા લ્યા આવો પટેલ. તમે ગોમમાં છે હળિયો કરો છો એટલે હવે તો ઉનાળો આવ્યો હળિયો તો હું કઈ પડવાની જ કે લેબલાઈને જોજો યાર કેટલી હળિયો પડી છે દોઢાઈની વાત મત કરો તમે આ ચતુરજી ચતુરજી નહીં અરે અર્જનજી અરે ચતુરજી હા પણ હું કહું છું ખબર છે ગોમનો પટેલ ખરો ને આપણો ગોમનો પટેલ બદલવો હોય ને એટલે આપણે આખું ગોમ ભેગું કરવું પડે બરોબર તમને શરમ નહીં આવતી ને તમે પટેલો ઓને કઈ નાખ્યો કાળા નાગને ઓને તો કોઈ જગ્યાએ વેલ્યુ છે લે ઓને તો હું કહેવું મને રીસ અડે છે પણ હું કહેવું પણ પટેલ બનાવ્યો કુન્યા ને અને તને તો શરમ આપી જોવો લે ખરેખર ગોમમાં પટેલ બદલાઈ ગયો તને ગંજે ના આવી લે તને હપુડી એટલે શરમ તો તને આપી જોવો મૂર્ખા. મને તો શરમ આવી તાન તો હું તને કીધું તને ગોમમાં કોઈને કીધું લે
તને કોઈને કીધું ગોમમાં આ મોટા ગોમના મોટા મોભી ગોમના બરોબર તો આ માણસે તને કીધું અને 120 વર્ષ ઉંમર થઈ કેટલી થઈ લે હા પણ આ માણસે કદી કીધું મોઢામાં દોતે એક પડ્યો નહીં કે એડું છું પડતો પણ એ કેવું પડે લે અને મૂર્ખા તારે શરમ બી જોઈ લે આવવાનું મોન જેટલું થાય અર્જનજીનું ખરેખર તારે બોલ શરમ આવે છે લે અને કેમ ગમનો પટેલ છું ચાલુ કરી દીધું આખો ગમો સોપડો લઈને એટલા હું એ કાળી દરજીનો કાળો નાખશું જેસલ જાડેજા એ તો ઈવાને ખબર છે મને તમને ગોમ ભેગું કરતો જોરા આવતું હતું ને ખાલી મને કેવું તું લે હું ગોમ ભેગું કરો એટલે શંભુજી અલ્યા તમે શું રામનામ બેઠા હો તો તમને ખબર હોય કે પટેલ શેમ કરીને બને છે એક જણાથી પટેલ ના બને 5 ગોમોના 5 ગોળોના માણસો ભેળા થઈ તાને પટેલ બને છે તો આટલી બધી ખબર પડે છે તો વનુજો પટેલ કરવાનો અવસ્થા મારા કોને પટેલ નહીં બનાવ્યો આ પટેલ ઘેર હતા નહીં અને ગોમમાં નરઘો તૂટી ગયો છે ને ઢોલે તૂટી ગયેલા પડ્યા છે કે ને એમ કે હું કને રહીને ઉઘરાણું કરીને ઢોલ બંધાવું તો છોકરો ઢોલ નાશે 15 દાડા એવું તો દર વર્ષે કરે છે પણ પટેલ કરવાનું નહીં આવતું પણ પટેલ શેમ કર્યો અને પટેલ એને ઉઘરાણું કરે એટલી ગળી જ એક જ દાડો પૂરતી પટેલ છે એ કે મને કે એક દાડો પૂરતી પટેલ મૂકી દે તું ઉઘરાણું કરે એટલી ગળી તું પટેલ પણ પટેલ તો આપણે જે જૂનો સાફેલો છે વડવા હોય એ જ પટેલ રહે આપણે એટલા તને કેને કીધું લેવાનું પટેલ કરી નાખ્યો છે મને કોઈને કીધું નહીં પણ આર્યો બધો ફરતો હતો સોપડો લઈને આછી હું પટેલ છું લાવો ઉઘરાણું આછી હું પટેલ છું લાવો ઉઘરાણું એટલા- કરચનજી ના ઇધર ઉઘરાણું કરતો હતો કે હું પટેલ છું લાવો ઉઘરાણું નતો કેતો લે શું બોલ એટલે મૂર્ખા હું તો એક દાડા માટે જ પટોલ હતો ચાલ એક દાડા માટે લે એટલે ઉઘરાણું કરું એટલી ગાળી જ પટોલ એટલા તારા એ ઉઘરાણું કરતો તો એ વખત સુખવટ બંધ કેવું પડે કે હું એકદમ નો પટેલ છું લે બસ ગમે જેવાના મનમાં થઈ જાય કે એમ કહું છું એને તો કીધું કે હું આજનો દાડો પટેલ પણ અરે હોફળું તો કે આવા ને આવા ગાલ્યા વાળા હોય પછી શું થાય એટલે મને કોઈ ભેગું નહીં ઈચ્છ્યું હું તો હોભળ્યું તું અરે પટેલ કરતો હતો કે હું આજથી પટેલ આજનો પટેલ એવું કોક કરતો હતો પછી હું ઓને જઈને કીધું હું કીધું, પટેલ પેલે કહેવત નહીં કે હોમણ ગવામાં એક આજ્યો હોય ને તો આખા ઘઉં પેલા દેખાય એવું છે કે જો ગોમમાં આવો એક માણસ હોય ને તો કદી ગોમ ભેળું ના બેહવા દે આ માણસ એટલે તમારું શું કેવું થાય શંભુજી પણ તમારા આ બધા વધારા કરવાના શું આવું છે કે પટેલ જાડેજા કરી દીધો ને ઓમ ને પણ એ બધું તમારા આ પટેલ ને જઈને શું કહેવાનું આવે છે શંભુજી તમને શરમ આપી દો એક દાડા માટે પટેલ કર્યો કે તને કલાક માટે પટેલ કર્યો આખું ગમ ભેગું કરીને કેવું પડે કે એક કલાક માટે હાર્યો પટેલ તો કોઈ બોલતા ના હોય નહીં એમ પણ એ તો શું કોઈનું બોલે છે ને એને શું કોઈ બોલ્યું છે પણ તમે આ વધારા કર્યા આ માણસ ને માર્યો તો અને આબરૂનો જવાબ આલો તમે ગામમાં લડાઈ મારું એમ નહીં તું એ કીધું તું ગમમાં ફરી ફરી કે હું કલાક માટે પટેલ છું કઈ એક દાડા માટે છું હા કીધું તું કે કને કીધું તું પોપટલાલે ઈવાને કીધું તું પણ તમને હોભળામીમાં આવ્યું હ કીધું તું લે પોપટલાલ તને અલે આજે રસ્તામાં બધાને કહેતો હતો પણ તમારે યાર પૂછવું પડે પેલા ડાયરેક્ટ આવી વાતો ના કરે કોઈક માણસ મરે છે યાર આવી રીતના માર્યો કઈ એમ નહીં આ બે એમ નહીં. જાડેદાર માર્યો કઈ નહીં એ વાત નો જવાબ આલો થાપો છે આ પટેલ માર્યા છે બીજા કઈ નહીં માર્યો એમ નહીં પટેલ એમ માર્યા નહીં છે જવાબ આલો મને પેલા જાડેદાર માર્યો કઈ નહીં પટેલ ને માર્યા છે પછી બીજા કઈ નહીં માર્યો બીજા કોઈને માર્યા નહીં બોલા તું એ માર્યો તો માર્યો તે ના ના અમે તો નહીં માર્યો કેમ માર્યો કે પણ પૂછવું પડે પેલા તો એમ નહીં માર્યો છે મને એટલે એ રોય પટેલ થઈ ગયો તો એટલે એવું કીધું કઈ નહીં તે એમ નહીં ઓને કીધું તું હું પટેલ થઈ ગયું ના તો મેં ચોને તો ચો કીધું તું એને એમ જ કહેતો તો કે હું પટેલ છું પછી તું એ માર્યો માર્યો ઓય આ બોલ્યો તો કે અને તો તાણ તમારા તાણ ગલત ફેમી થાય છે તો મારાજી નહીં થઈ વેલે બોલ એટલે આવી ગલત ફેમી ના હોય કેમ ના હોય લે મૂર્ખા લડાવાનું મારી એમને નહીં ખાજી જો હું એને પૂછ્યું કે તું પટેલ છે લે તું એ કીધું કે હું પટેલ છું એટલે તને માર્યો તું એ ગામમાં કહેતો ફરતો હું પટેલ છું લે તો મારા જે ભૂલ તો થઈ જ શકતા ને અને હું જેવું મીટિંગમાં ગયો ને એટલે શંભુજી પછી હેડ્યા પછી શક ના જાય લે મને અલ્યા મારા તો પેલે મોટર બંધ પડી રહી હતી મારો વારો તો હું કીધું હારાય કીધું બધા ભેળા થઈ એટલે ઘરે હું કીધું દોમું વાળીને આવું છું હોભળો એ તો હમ મારે ભૂલ થઈ છે અને તારે ભૂલ તો થઈ છે શંભુજીને ભૂલ થઈ બધા ભૂલ થઈ છે એટલે છે ને મારા પર બધું નહીં છોડી મેલો અને હવે હમી ઓળી આવે છે એટલે કોઈ વાત ઉભા રહો. મારી વાત હોભળો આ તમારી વાત કરી લ્યો દાણા હું જો શંભુજી કલાક માટે પટેલ કરો કે જોને આખા દાડા માટે પટેલ કરો પણ કોઈ દાડો પટેલ કરો ને તો આખું ગોમ ભેગું કરીને અને પછી કહેજો એટલે તમારે આ ગોમમાં ખરું ને લીલા લહેર થઈ જાય અને જુઓ પૂછ્યા આશા વગર તમે કલાક માટે કર્યો જોને 1 મિનિટ માટે જો કોઈને પટેલ બની દીધો ને તો તમારા કોઈ દાડો લીલા લહેર નહીં થાય શંભુજી અલ્યા આવડો છોકલો મેલ્યો છે ને તમને ખબર પડવી જોઈએ કે આપણા ગામમાં આ મંડળી બેહા છે આપણા ગામમાં નરઘો ફૂટી ગયો છે ઢોલ ફૂટી ગયા છે તો ઉઘરાણું કરીને આપણે ઢોલ બંધાઈએ ગામમાં
આ વસ્તુ જે નહીં એ લાવીએ તો એ તમારા મનમાં શેમ વિચાર ના આવ્યો? આટલી બધું તો તમારા મનમાં વિચાર આવે છે તો તમારે મજાક કરવાની શું હું છે સાલા તમને? એટલે મજાક કરવા જો વાત છે. અને એ કીધું તું કે ભાઈ તું આજનો દાડો તું ઉઘરાણું કર્યું એટલી ઘડી તું સુખ શાંતિ ઉઘરાણું કરી જાય ને આજનો દાડો એક જ દાડા પૂરકી પટ્યોલ. પણ એ તો કેવું પડે કે લે હું ઉઘરાણું કરું છું એક દાડા માટે અને આ એક દાડા માટે પટ્યોલ તો કોઈ ઝઘડો જ ના થાય આખા ગામમાં. શંભુજીને તો કીધું તું વાટમાં મને ભેગા થયા હતા કાચનો દાડો થયો અને શંભુજીને મને કીધું તું કે તું ઉઘરાણું કરે ને એટલી ગાડી જ પટોલ ને આપણો જૂનો પટોલ થા. એટલે પટેલને તો પૂછ્યું તું લે એ દન પટેલને પૂછ્યું તું કે હું 1 કલાકનો પટેલ થવાનો છું. અને પટોલ ઘેર રહી તો કે પટોલ ને પૂછ્યું કે એટલે તો મને ઉઘરાણું કર્યું. પટોલ રામનામાની ઘેર આવતા નહીં કે ગોમની હોજ લેતા નહીં પટોલ. અમે બધાની થોડી થોડી ગોમ બારે પંચાયતો કરે છે ગોમમાં તો પટોલ ધ્યાન રાખતા નહીં. લડાઈ ગાડી હોઈ જા આમાં. ઊભો થા લે તારા ઘેર આયા છે એટલે ભાઈ બંધ ખોડ થઈ રહી. ખોડ હો થઈ રે જો અમે ઉઘરાણું તારું બાકી છે એટલે ઉઘરાણું લાય હેડ પેલા તો રાતના પૈસા નહીં હાલ તો સવારે એને લઈ જજે. છેલ્લું છે 500 રૂપિયા છે. સવારે લઈ જજે. 600 રૂપિયા લઈ જજે બસ. ના ના 500 રૂપિયા આપણે કાયદેસર 500 રૂપિયા એ 100 રૂપિયા વધારે આલું છું લઈ જજે. રાતના પૈસા ની હાલતા તમે ના રાતના નહીં હાલ. હવે સતુરજી અર્જણજી અને જાડેજા હવે આજે ઉઘરાણું બાકી હોય ઉઘરાણું કરો અને ગોમમાં આઈએમપી નું અમે ઓળી આવે છે. ઝઘડા કર્યા વગર ઓળી કરો એટલે આપણા ઠેઠ સુધી લીલા લેર થઈ જાય. હેડો અમે હોવાના ઘેર.